ગીર સોમનાથમાં મોતના મુખમાંથી પુત્રને પિતાએ બચાવી લીધો। ઉનાના ગાંગડા ગામની સીમમાં બની કંપાવનારી ઘટના। ત્યારે ઓસરીમાં બેઠેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો। પિતાની બૂમો સાંભળીને પુત્ર પણ ઓસરીમાં દોડી આવ્યો હતો। દીપડાએ પુત્ર પર હુમલો કરતા પિતાએ તીક્ષ્ણ હથિયાર ઉઠાવ્યું અને પિતાએ દાંતરડા વડે પ્રહાર કરતા દીપડાનું મોત નીપજ્યું છે। ઇજાગ્રસ્ત પિતા બાબુ વાજા અને પુત્ર સાદુળ વાજાને હોસ્પિટલ લવાયા છે। દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો છે। ત્યારે એક જે પિતા છે તે પુત્ર માટે જીવ સટોસટની લડાઈ લડવા માટે પણ તૈયાર થઈ જાય તે આ ઘટનામાં જોવા મળી રહ્યું છે। પિતા અને પુત્ર બંને ઘાયલ થયા છે। દીપડાના મૃતદેહને જસાધાર એનિમલ કેર સેન્ટર મોકલાયો છે। ગાડી બાજુમાંથી ગાડીમાંથી ટેકડો મારી ને પછાડી ગાડીને જે અવાજ આવ્યો એટલે હું જાગી ગયો એટલે હું ઊભો થયો ત્યાં એ મારી સામે આવ્યો તો હું સામે ઊભો થયો એટલે મારું બાવડું પકડી દીધું। જે મેં છોકરાને હાથ કર્યો તો છોકરો આવ્યો તો મને મેકીને એને છૂટ્યો। એમાં સારી વાર હાલ્યું એકાબીજાને હું પકડે મને પકડે તો હું એને મેકાવાનું એ મને મેકે તો મેકાવે।